નમસ્કાર મિત્રો, આજની આપણી રેસીપી છે રીંગણનો ઓળો. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા જે રીંગણ છે તે શેકી લીધેલું છે. જો તમે જોઈ શકો કે આવી રીતના આપણે રીંગણ બધી સાઈડ શેકી લેવાનું છે. પછી મેં અહીંયા કાંદા લીધેલા છે, ટામેટું લીધેલું છે, લસણ લીધેલું છે, લીમડાની પત્તી લીધેલી છે અને લીંબુનો રસ લીધેલો છે. તો હવે એને આપણે જ્યાં રીંગણ છે તેની ઉપરની જે છાલ છે તે એને આપણે આવી રીતના ઉતારી લઈશું. આવી રીતના બધી સાઈડ જે છે છાલ તેને આપણે વ્યવસ્થિત ઉતારી લેવાની છે. તમે જોઈ શકો છો કે જે આપણું રીંગણ છે તેની છાલ છે તે વ્યવસ્થિત હવે ઉતારી લીધી છે. તો એને હવે આપણે આ રીતના નાના નાના ચૂંદી લેશું. અંદર ચેક કરી લેવાનું છે કે આપણું રીંગણ છે તે ખરાબ નથી ને. રીંગણનો ઓળો છે તે હવે રેડી થઈ ગયો છે. તો હવે આનો આપણે હવે વઘાર કરીશું. તો હવે આપણે ગેસ ઓન કરીશું અને એની ઉપર આપણે એક બાઉલ મૂકીશું. હવે 4 થી 5 સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું. હવે આપણું તેલ આવી જાય એટલે એનો આપણે હવે વઘાર કરીશું. હવે આપણું તેલ આવી ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. 1 ચમચી જેટલું હિંગ એડ કરીશું. 1 ચમચી હળદર પાવડર એડ કરીશું. આપણે જે અહીંયા લસણ લીધેલું છે ખાંડેલું તે એડ કરીશું. પછી જે આપણે લીમડી પત્તા લીધા છે તે એડ કરીશું. પછી જે આપણે કાંદા કટિંગ કરેલા છે તે એડ કરીશું. તેને આ રીતના આપણે હવે હલાવી લઈશું. હવે તેમાં જે આપણે ટામેટા જે કટિંગ કરેલા છે તે એડ કરીશું. તેને આ રીતના પાછું હલાવી લઈશું. હવે તેમાં જે આપણે લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. હવે તેને આપણે ચડવા દઈશું જેથી કરીને આપણું આ જે તેલ છે તે છૂટું પડી જાય. હવે તમે જોઈ શકો છો જે આપણા ટમેટા છે તેમાંથી હવે જે તેલ છે તે સરસ મજાનું છૂટું પડી ગયું છે. બે ચમચી જેટલી આપણે ચટણી પાવડર ઉમેરીશું. એક ચમચી જેટલું જીરું એડ કરીશું. આ રીતના પાછું હલાવી લઈશું. હવે જે આપણે રીંગણનો ચૂંદો કરેલો છે તે એડ કરીશું. તેને પાછું આ રીતના આપણે હલાવી લઈશું.
જેથી કરીને આપણો જે રીંગણનો ચૂંદો છે તે સરસ મજાનો એકરસ થઈ જાય. તો હવે આપણો જે ઓળો છે તે સરસ મજાનો રેડી થઈ ગયો છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણે એક પ્લેટમાં હવે ઓળો લઈ લીધો છે અને હવે એની ઉપર આપણે ધાણા ઉમેરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો ઓળો રેડી થઈ ગયો છે. તમે આને બાજરાનો જે રોટલો આવે છે તેની સાથે પણ ખાઈ શકો છો, ભાખરી સાથે ખાઈ શકો છો. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.